નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વિથ એમપી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના ચેપ્ટર નંબર 2 વસ્તુઓના જૂથ બનાવવા વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરીએ તે પહેલાં આપણે દરેક વસ્તુથી માહિતગાર હશું કે આપણી આસપાસ જે વસ્તુ શાની બનેલી છે તેનાથી દરેક વિદ્યાર્થી માહિતગાર છે કે વસ્તુ શાની બનેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી બાજુ વિવિધ ધાતુની, લકડાની, પ્લાસ્ટિકની, કાચની એવી ઘણી બધી વસ્તુઓ બનેલી હોય છે, જેના વિશે આપણે દરેક માહિતગાર હશું. ચલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરીએ તે પહેલાં આપણે આટલું તો જાણતા હોઈશું કે પદાર્થનો આકાર, રંગ, કદ જેવા ગુણધર્મો વિશે તો આપણને ખ્યાલ હશે કે પદાર્થનો આકાર, વિવિધ આકારો, વિવિધ રંગો અને વિવિધ પ્રકારના કદો વિશે આપણને ખ્યાલ હશે. તથા વિવિધ પદાર્થોના ઉપયોગોનો પણ આપણને ખ્યાલ હશે કે કયો પદાર્થ શામાં ઉપયોગી બને છે. ચલો વિદ્યાર્થી મિત્રો, વસ્તુઓના જૂથ બનાવવા આ ચેપ્ટરનો એક ફ્લો ચાર્ટ દ્વારા આપણે તેનું બારીકાઈથી અભ્યાસ કરીશું. ચલો અહીં પદાર્થના ગુણધર્મને 4 ભાગમાં વિભાજિત કરેલ છે. એક દેખાવના આધારે, એક સખતપણાના આધારે, એક દ્રાવ્ય કે અદ્રાવ્યના આધારે, એક પારદર્શકતાના આધારે. દેખાવના આધારે એટલે કે ધાતુ પદાર્થો છે તે ચળકાટ ધરાવે છે, જેમ કે લોખંડની વસ્તુ, લોખંડ, સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, એમ વિવિધ ધાતુઓ છે જે ચળકાટ ધરાવે છે, જેમની સપાટી ચળકે છે દેખાવ પરથી. જ્યારે અધાતુ તત્વો છે, અધાતુ તત્વો તે ચળકાટ ધરાવતા નથી, જેમાં ક્લોરીન, ફ્લોરીન, ઓક્સિજન, કાર્બન વગેરેનો સમાવેશ થાય છે, જેની સપાટી ચળકાટ ધરાવતી નથી. ઓકે, ચલો હવે સખતપણાના આધારે પદાર્થના 2 પ્રકાર પડે છે, એક નરમ પદાર્થ અને એક કઠોર પદાર્થ. જે એકદમ નરમ હોય એટલે કે દાબી શકાય એવા, તો એમને નરમ પદાર્થો કહે છે. જ્યારે એવા પદાર્થો કે જે સખત હોય છે, કઠોર હોય છે, તેને કઠોર પદાર્થો કે સખત પદાર્થો કહેવાય છે. નરમ પદાર્થમાં રબર આવશે, પ્લાસ્ટિકની વસ્તુ વગેરે. અને જ્યારે સખતમાં ધાતુ આવશે, લકડાની બનેલી વસ્તુઓ, કાચની બનેલી વસ્તુઓ વગેરે આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે દ્રાવ્ય અને અદ્રાવ્યના આધારે તેનું વર્ગીકરણ કે જે પદાર્થો પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય તેને દ્રાવ્ય પદાર્થો કહેવાય. ધારો કે અહીં એક પ્યાલાની અંદર પાણી ભરેલું છે, તેમાં અહીં આપણે ખાંડ નાખશું તો તે પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે. તો અહીં ખાંડ એ શું છે? દ્રાવ્ય છે. અને પાણી એ શું કરે છે? ખાંડને પોતાનામાં ઓગાળે છે. એ શું છે? પાણી દ્રાવક. આ ખાંડ શું છે? દ્રાવ્ય. અને પાણી શું છે? પાણી દ્રાવક છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમને દ્રાવ્ય અને દ્રાવક વિશે માહિતી પડી ગઈ હશે. જે પદાર્થ કોઈનામાં ઓગળી જાય તેને દ્રાવ્ય કહેવાય, અને જે પદાર્થ બીજા પદાર્થને ઓગાળે છે પોતાનામાં એને દ્રાવક કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે દ્રાવ્ય, વિદ્યાર્થી મિત્રો, અહીં દ્રાવ્ય વત્તા દ્રાવક બંને ભેગા થઈને શું બનાવશે? દ્રાવણ. અહીં પાણી દ્રાવ્ય શું છે? ખાંડ હતું. ખાંડ વત્તા દ્રાવક શું હતું? પાણી. બંને ભેગા મળીને શું બનાવશે? ખાંડનું દ્રાવણ બનાવશે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, તમને દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણમાં માહિતી મળી ગઈ હશે. ચલો હવે આગળ અભ્યાસ કરીએ. પારદર્શકતા શું છે? પારદર્શકતા
એટલે કે પદાર્થની આરપાર જોઈ શકાય તો તેને પારદર્શક પદાર્થ કહેવાય. જેમાં ઉદાહરણ છે કાચ અને ચોખ્ખું પાણી, જેની આપણે એક બાજુથી બીજી બાજુ ચોખ્ખું સ્પષ્ટ જોઈ શકીએ છીએ. હવે એવા પદાર્થો કે જેની આરપાર જોઈ શકાતું ન હોય તેવા પદાર્થોને અપારદર્શક પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે લાકડું અને લોખંડ. હવે લોખંડ અને લાકડાની આરપાર આપણે જોઈ શકતા નથી. ચલો, હવે એવા પદાર્થો કે જે પદાર્થોની આરપાર જોઈ શકાય પણ કેવું ઝાંખું સ્પષ્ટ જોઈ શકાય નહીં, તો તેવા પદાર્થોને શું કહે છે? પારભાષક. મિત્રો, અહીં દરેક શબ્દને સમજજો કે જે પદાર્થોની આરપાર જોઈ શકાય પણ કેવું અસ્પષ્ટ, એટલે કે ઝાંખું જોઈ શકાય. ધારો કે એના ઉદાહરણ છે ડહોળું પાણી અને તેલવાળો કાગળ. અને તેલવાળા કાગળની આપણે આરપાર જોઈ શકું, સ્પષ્ટ જોઈ શકાશે નહીં. તમે જોયા છે કે કોઈ બાથરૂમના કાચ જોયા હોય તો તમે તેની આરપાર જોઈ શકો છો પણ કેવું ઝાંખું દેખાય, પડછાયા જેવું. સ્પષ્ટ પદાર્થ જોઈ શકાય નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ અહીં એક કોઠો આપેલો છે જેમાં એક બાજુ વસ્તુઓ છે અને એક બાજુ તે વસ્તુઓ શામાંથી બનેલી છે તે પદાર્થો આપેલા છે. અહીં પ્લેટ આપેલી છે. પ્લેટ એ શાની બનેલી હોય છે? તો સ્ટીલ, કાચ કે પ્લાસ્ટિકની બનેલી હોય છે. પછી પેન એ પ્લાસ્ટિકની અને ધાતુની બનેલી હોય છે. પછી ખુરશી એ લાકડાની, ધાતુની અંદર પ્લાસ્ટિકની બનેલી હોય છે. હથોડી લાકડા અને ધાતુની બનેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારી આસપાસ ઘણી વસ્તુઓ જોઈએ છે તો તેનું તમારે નિરીક્ષણ કરવાનું કે વસ્તુ શામાંથી બનેલી છે. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને પોતાની આજુબાજુ કે બહાર કે ઘરમાં કે ગામમાં, ખેતરમાં કોઈ પણ વસ્તુ તમને દેખાય તો તે વસ્તુ શાની બનેલી છે તે તમારે જરૂરથી તેનો અભ્યાસ કરવો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આગળ છે, હવે અહીં પદાર્થ આપેલા છે. પદાર્થમાંથી શું બની શકે તે અહીં આપેલું છે. તો ચલો, લાકડું એક પદાર્થ છે. તેમાંથી જો અલગ પ્રકારના વિવિધ પદાર્થો બની શકે. ખુરશી બની શકે, ટેબલ બની શકે, બળદગાડું, હળ અને પૈડા બની શકે છે. લાકડાને આટલી બધી વસ્તુઓ બની શકે છે. અહીં તો થોડીક જ આપી છે પરંતુ અસંખ્ય વસ્તુઓ છે જે લાકડામાંથી બને છે. ચલો, કાગળ. હવે કાગળમાંથી ચોપડીઓ બને, નોટબુક બને, ન્યૂઝપેપર બને, રમકડા બને, કેલેન્ડર બને, એમ વિવિધ વસ્તુઓ આ કાગળમાંથી બને છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે છે ચામડું. ચામડામાંથી બૂટ, ચંપલ, બેગ, પટ્ટો વગેરે બને છે. ચલો, પ્લાસ્ટિકમાંથી ખુરશી બને પ્લાસ્ટિકની, લંચ બોક્સ બને, થેલી બને. એમ પ્લાસ્ટિકની તો અત્યારના સમયમાં અઢળક વસ્તુ બને છે. જે તે વસ્તુઓ બધી પ્લાસ્ટિકની બની ગયેલી છે. ચલો, હવે રૂમાંથી તો ગાદલા, તકિયા અને ઓશીકું બને છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આ કોઠા સિવાય બીજી પણ વસ્તુઓ જો ખબર હોય તો તમારે તેનું પણ કોષ્ટક બનાવવાનું રહેશે. તે તમારી નોટબુકની અંદર હોમવર્ક તરીકે તમે કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક પદાર્થો આપેલા છે જે પાણીમાં મિશ્રિત કરતાં શું થાય છે તે આપણે જોઈશું. કે જે કોઈ પણ પદાર્થને પાણીમાં નાખશું તો તે દ્રાવ્ય થઈ જશે, એટલે કે ઓગળી જશે, અથવા તેમાં તરશે કે તેમાં તળિયે બેસી જશે. ચલો, પાણીની અંદર આપણે મીઠું નાખીએ તો મીઠું પાણીમાં સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે, એટલે કે દ્રાવ્ય થઈ જાય છે. તમે લીંબુ શરબત બનાવો ત્યારે મીઠું નાખો ત્યારે શું થાય છે? તે સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય છે. પછી ખાંડ પણ પાણીમાં સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. એટલે મતલબ શું? તેમાં ઓગળી જાય છે, અદૃશ્ય થઈ જાય છે. ચલો, રેતી એ ગ્લાસની અંદર પાણી ભરેલું છે તેમાં નાખતા રેતી એ નીચે બેસી જાય છે, તળિયે બેસી જાય છે. અહીં કાચનો ગ્લાસ છે તેમાં પાણી ભરેલું છે તો રેતીના કણા અહીં નાખતા તે તળિયે બેસી જાય છે. અને ચોકનો પાવડર ગ્લાસની અંદર ભરેલા પાણીની અંદર નાખતા ચોકનો પાવડર ઉપર તરે છે. અહીં ઉપર તરે છે, તે તળિયે બેસતો નથી. પણ લાકડાનો વહેર પણ ઉપર તરે છે. કે જે પદાર્થો પાણીની ઘનતા કરતાં ઓછી ઘનતા ધરાવતા હશે તે પાણી ઉપર તરશે, વધારે ઘનતા ધરાવતા હશે તે પાણીની નીચે તળિયે બેસી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમને આ કોષ્ટકની અંદર પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ છે આપણી આજુબાજુની વસ્તુઓ.
વિદ્યાર્થી મિત્રો અહીં કોષ્ટકની અંદર ભરપૂર માત્રામાં વસ્તુઓના ચિત્રો આપેલા છે. તેના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે જે આપણી આજુબાજુ રહેલી છે. તો ચલો દરેક વસ્તુનું નામ અને ચિત્ર સાથે અભ્યાસ કરીએ. ચલો અહીં છે કાચની બનેલી વસ્તુ, ધાતુની વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, લાકડાની, રૂ, કાગળ, માટી, ચોક, પેન્સિલ, નોટબુક, રબર, ડસ્ટર, હથોડી, ખીલી, સાબુ, આ વગેરે વસ્તુઓ આપણી આજુબાજુ રહેલી છે. તે કોઈના કોઈ પદાર્થમાંથી બનેલી છે. ચલો અહીં બેટ, તે રબરમાં બેટ તે લકડામાંથી બનેલ છે. બોલ એ રબરમાંથી, પુસ્તક એ કાગળમાંથી, પછી માચિસ બોક્સ એ પણ કાગળમાંથી, મીઠું એ બટાકા, ન્યૂઝપેપર, વેલણ, અરીસો, ચશ્મા, ટબલર, લખોટી, ખુરશી, કાંસકો, માપપટ્ટી, પછી રૂ, સુતરાઉ કાપડ, ગાડલું, ઓશિકું, દિવેટ, દોરી અને રજાઈ. વિદ્યાર્થી મિત્રો અહીં હવે કાચની બનેલી ઘણી વસ્તુઓ છે કે ભાઈ ચશ્મા, ફોટો ફ્રેમ, ગ્લાસ, બરણી અને વાસણ, આ વગેરે વસ્તુઓ કાચની બનેલી છે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણી આજુબાજુ જે વસ્તુઓ અનેક પદાર્થની બનેલી છે, વળી એક જ પદાર્થનો ઉપયોગ કરી ભિન્ન ભિન્ન વસ્તુઓ બનાવી શકાય છે. તમે અહીં જોઈ શકો છો કે લાકડામાંથી ઘણી બધી વસ્તુઓ બને છે. એકનો એક જ પદાર્થ છે ને. લાકડું તો દરેકમાં એક સામાન્ય જ છે, પરંતુ તેમાંથી અલગ અલગ આકારો, અલગ અલગ રંગો આપી તેને અલગ અલગ પદાર્થ બનાવી શકાય છે. ચલો અહીં જોઈ શકો છો કે કાગળમાંથી ચોપડી, નોટબુક, ન્યૂઝપેપર, રમકડા અને કેલેન્ડર બનાવી શકાય છે. દરેકમાં તો કાગળ તો રહેલું જ છે, પરંતુ તેના આકાર, કદ અને રંગ પ્રમાણે અલગ અલગ પદાર્થો બને છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે ચામડું. ચામડામાંથી જો બેલ્ટ એટલે કે પટ્ટો, પર્સ એટલે પાકીટ, ચાબુક, પગરખા વગેરે બને છે. વિદ્યાર્થી મિત્રો અહીં પ્લાસ્ટિકમાંથી રમકડા, ડોલ, પેન, કંપાસના સાધનો અને બરણી બને છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક મહત્ત્વની વસ્તુ એટલે કે મહત્ત્વના શબ્દોનો અભ્યાસ કરવાનો છે, જે તમારા માટે થોડાક નવા છે, પરંતુ તમે તેને તમારા જીવનની અંદર આ શબ્દોને અનુભવ્યા હશે. જોઈ શકો છો તમે કે ભાઈ આપણે એક પ્રવૃત્તિ કરવી છે, તો પ્રવૃત્તિ માટે એક મીઠું, પાણી અને કાચનો ગ્લાસ અને ચમચી લેવાની છે. ચલો આ કાચનો ગ્લાસ છે, આપણે અહીં દોરીએ. એક આ કાચનો ગ્લાસ છે, તેમાં પાણી ભરેલ છે. આ પાણી છે. ચલો હવે તેમાં મીઠું નાખવાનું છે. તો આપણે મીઠું કેવા રંગનું લઈશું? તો મીઠું કાળા રંગનું લઈએ એટલે તમને દેખાય. અહીં આપણે તેમાં મીઠું નાખીશું. ઓકે, હવે આપણે એમાં મીઠું નાખીશું. હવે મીઠું નાખ્યા પછી હવે ચમચી વડે તેને હલાવીશું. તો ચમચી વડે હલાવતા મીઠું દ્રાવ્ય થઈ જશે અંદર, પાણી અંદર હવે મીઠું દ્રાવ્ય થઈ જશે. વિદ્યાર્થી મિત્રો હવે તમને મીઠું દેખાશે નહીં. તો શું હશે? હવે એકલું પાણી હશે? ના, પાણી અંદર મીઠું દ્રાવ્ય થઈ ગયેલું હશે, એટલે કે તેમાં ઓગળી ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો જે પાણીમાં ઓગળે છે એટલે કે મીઠું છે જે પાણીમાં ઓગળે છે તેને શું કહીશું? દ્રાવ્ય. દ્રાવ્ય કોને કહીશું? મીઠાને. તો દ્રાવક કોને કહીશું? દ્રાવક પાણીને. જેમાં ઓગળે છે તેને દ્રાવક કહીશું. હવે દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગાથી શું બનશે? દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગાથી શું બનશે? દ્રાવણ. શું બનશે? દ્રાવણ. તો વિદ્યાર્થી મિત્રો મીઠાનું દ્રાવણ એ શું છે? એક દ્રાવ્ય અને દ્રાવકનું મિશ્રણ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ વિશે માહિતી મળી ગઈ હશે. ચલો જે પ્રવાહીમાં ઓગળે છે તેની વ્યાખ્યા જોઈ લો. જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે છે તે પ્રવાહીને દ્રાવક કહે છે, જેમાં પાણી. અને પ્રવાહીમાં જે ઓગળે છે તે પદાર્થને દ્રાવ્ય કહે છે, એટલે કે મીઠું. અને દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્યના મિશ્રણને દ્રાવણ કહે છે, એટલે કે મીઠાનું દ્રાવણ જે તૈયાર થાય છે એને શું કહેવાય છે? દ્રાવણ. ચલો વિદ્યાર્થી મિત્રો બીજા પણ તમે દ્રાવણો અભ્યાસ કરી શકો છો, જેમ કે
પાણીની અંદર ખાંડ ઓગાળતા ખાંડનું દ્રાવણ બને છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ છે કે એવી વસ્તુઓ અહીં આપેલી છે કે જે પાણીમાં તરે છે અને કેટલીક વસ્તુઓ પાણીમાં ડૂબે છે. તમે જોઈ શકો છો કે લાકડાની બનેલી ટુકડો પાણીમાં તરે છે, કાગળ પાણીમાં તરે છે, પાંદડું પણ કાગળ પર પાણી પર તરે છે, કાપડનો ટુકડો પાણી પર તરે છે, પેન્સિલ પાણી પર તરે છે, પુઠ્ઠું પાણી પર તરે છે, પીંછું પાણી પર તરે છે, ભીંડો પાણી પર તરે છે, પ્લાસ્ટિક પણ પાણી પર તરે છે. તો પાણીમાં ડૂબે છે શું? તો બોર પાણીમાં ડૂબે છે, ખીલી પાણીમાં ડૂબે છે, ખાંડ પણ પાણીમાં ડૂબે છે, લીંબુ પણ પાણીમાં ડૂબે છે, પથ્થર પણ પાણીમાં ડૂબે છે, ચોખા પણ પાણીમાં ડૂબે છે, ડુંગળી પણ પાણીમાં ડૂબે છે, મીઠું પણ તેમાં ડૂબે છે, ઠીકરી એટલે કે માટીનું સાધન પણ, નાની વસ્તુ પણ પાણીમાં ડૂબે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, જે પાણીમાં ડૂબે છે એનો મતલબ કે તેની ઘનતા પાણી કરતાં વધારે છે. એટલે કે તેનું ઘનતા એટલે વજન, જેનું વજન વધારે છે તે પાણીમાં ડૂબે છે, અને જેનું પાણી કરતાં ઓછું વજન એટલે કે ઘનતા ઓછી છે તે પાણી પર તરે છે. હવે આગળ પણ તમે જોઈ શકો છો, બીજી પણ વસ્તુઓ ઘણી બધી છે કે ભાઈ મમરા, બોલપેન, ટબલર, સંચો, પ્લાસ્ટિક, કોણ માપક આ વગેરે વસ્તુઓ પાણી પર તરે છે. જ્યારે ચોક, રબર, રેતી, ટોંકણી, લખોટી, પરિકર, ફટકડી તે પાણીમાં ડૂબી જાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ તો જોઈ ચૂક્યા કે કોણ પાણી પર તરે છે અને કોણ પાણીમાં ડૂબી જાય છે. પરંતુ હવે એવી કેટલીક વસ્તુઓ કે જે પાણીમાં તરતી રહે છે અને પછી ડૂબી ગઈ હોય, તો એવી વસ્તુઓ તમે નોંધ કરજો કે પાંદડું છે તે પહેલાં પાણી પર તરે છે અને પછી પાણીમાં ડૂબી જાય છે. કાગળનો ટુકડો પણ પાણી પર થોડીક સમય તરે છે અને પછી ડૂબી જાય છે. પુઠ્ઠું પણ પાણી પર થોડીવાર તરે છે અને પછી ડૂબાઈ જાય છે. સંચો પણ પાણી પર તરે છે થોડીવાર અને પછી ડૂબી જાય છે. હવે એવી કેટલીક વસ્તુઓ છે કે જે પાણી પર પહેલાં ડૂબી હોય અને પછી તરતી હોય છે. એમાં ઉદાહરણ તમે આ દરેક પ્રયોગ તમે પોતાના ઘરે પણ કરી શકો છો. એક ગ્લાસમાં અથવા કોઈ નાની તપેલીની અંદર પાણી લઈ અને તમે દરેક અલગ અલગ વસ્તુઓ નાખી અને અવલોકન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કાચકો પહેલાં નાખે ત્યારે ડૂબાઈ જાય છે, પછી રેતે રેતે તરે છે. જ્યારે પ્લાસ્ટિકની માપપટ્ટી પણ પહેલાં નાખીએ ત્યારે ડૂબાઈ જાય છે અને પછી ઉપર તરવા માંડે છે. કોણ માપક પણ આવી જ રીતે ડૂબી અને તરે છે. હવે કેટલીક એવી વસ્તુઓ કે જે પાણીમાં નાખી હોય, થોડાક સમય પછી ગાયબ થઈ ગઈ હોય, તો મીઠું થોડી વાર પછી શું થાય છે? પાણીમાં ઓગળી જાય છે, એટલે કે દ્રાવ્ય થઈ જાય છે. ખાંડ પણ એવી રીતે દ્રાવ્ય થઈ જાય, ફટકડી પણ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સ્લાઇડને લઈ જઈએ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, અહીં બે ચિત્ર આપેલા છે. એક છે પેન્સિલ, તે ચિત્રની નીચે મૂકેલ, એટલે પેન્સિલ નીચે મૂકેલ છે, તેની ઉપર એક પ્લાસ્ટિકની ખાલી કોથળી. કેવી કોથળી છે? ખાલી. અને આ ચિત્ર નંબર 3ની પણ કયું? બીજું ચિત્ર છે, બીજા નંબરનું. ચલો હવે બીજા નંબરના ચિત્રમાં હવે કોથળી પ્લાસ્ટિકની એ હવા ભરેલી છે, તેની નીચે એક પેન્સિલ મૂકેલી છે. તમે પ્રથમ ચિત્રમાં જોઈ શકો છો કે પેન્સિલની જે બહારનો ભાગ છે, પાછળનો થોડો અને થોડો આગળનો ભાગ અણીનો, એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ, જ્યારે વચ્ચેનો ભાગ આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. જ્યારે અહીં હવા ભરેલી કોથળીની અંદર પેન્સિલનો છેક આખો ભાગ બહારનો અને વચ્ચેનો ભાગ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. એનો મતલબ અહીં શું છે કે જ્યારે પ્લાસ્ટિકની કોથળીની અંદર હવા ભરવામાં આવે છે ત્યારે તેની પારદર્શકતા, ટ્રાન્સપીરન્સી વધી જાય છે. જ્યારે અહીં બે લેયર એકબીજાની પાસે છે કોથળીના, તો તેમાં સ્પષ્ટ જોઈ શકાતું નથી. તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ પોતાના ઘરે પણ કરી શકો છો. એક પ્લાસ્ટિકની વ્હાઇટ કલરની કોથળી લઈ અને તેમાં હવા ભરી અને તેની નીચે પેન્સિલ મૂકો અને એક ખાલી કોથળીની નીચે પેન્સિલ મૂકો, તો તમને કઈ પ્રવૃત્તિની અંદર વધારે સ્પષ્ટથી પેન્સિલ દેખાય છે? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ અહીં હવે
હવે બે એવી વસ્તુ આલેલી છે કે જે પાણીમાં નાખતા સંપૂર્ણ ઓગળી જાય છે, અને જ્યારે અહીં કેટલીક એવી વસ્તુ છે પાણીમાં મિશ્રિત થતી નથી, એટલે કે પાણીમાં ઓગળતી નથી. તો ચલો કઈ કઈ વસ્તુઓ છે. ચલો, અહીં પાણી અંદર ખાંડ નાખીએ તો થોડો સમય પછી તે દ્રાવ્ય થઈ જાય છે. મીઠું પણ નાખીએ તો તે દ્રાવ્ય થઈ જાય છે. જ્યારે પાણી અંદર ચોકનો પાવડર નાખીએ તો તે તરતો રહે છે, ઉપર તરે છે. જ્યારે રેતી નાખીએ તો તે નીચે તળિયે બેસી જાય છે, દ્રાવ્ય થતી નથી. લકડાનો પાવડર પણ ઉપર તરતો રહે છે, તે પાણીમાં દ્રાવ્ય થતો નથી. અન્ય પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી, એટલે કે કેટલોક સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદૃશ્ય થતા નથી. આ પદાર્થોને શું કહેવાય છે? અદ્રાવ્ય પદાર્થો. અહીં તમે આગળના આપણે પ્રવૃત્તિમાં જોઈ ચૂક્યા કે મીઠું અને ખાંડે પાણીમાં દ્રાવ્ય છે. શું છે? દ્રાવ્ય, જે ઓગળી જાય છે. જ્યારે પાવડર, ચોકનો પાવડર, રેતી અને લાકડાનો વહેર દ્રાવ્ય થતા નથી, તો તેને શું કહીશું? આ ત્રણેય વસ્તુઓને અદ્રાવ્ય શું કહીશું? અદ્રાવ્ય પદાર્થો, જે પાણીમાં દ્રાવ્ય થતા નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવા પદાર્થોનો અભ્યાસ કરીશું કે જેની આરપાર આપણે જોઈ શકીએ. ટ્રાન્સપેરન્ટ એટલે કે પારદર્શક પદાર્થો, અને અપારદર્શક એટલે ઓપેક એટલે કે અપારદર્શક પદાર્થો કે જેની આરપાર જોઈ શકાતું નથી. ચલો, અહીં ચશ્માનો કાચ કે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ. જો આપણે આ ચશ્માની આરપાર જોઈ શકતા ના હોય તો આપણે દેખી શકશે નહીં. આપણે ન્યૂઝપેપર વાંચીએ ત્યારે ચશ્માનો ઉપયોગ કરીએ છીએ, ઘણાને નંબર હોય તો તેની આરપાર જોઈ શકાય છે. હવે ચોખ્ખા પાણી અંદર પેન્સિલ આપણે નાખીએ અથવા પાછળ મૂકીએ તો તેની આરપાર આપણે જોઈ શકીએ છીએ. ચોખ્ખી હવાની અંદર આપણે આરપાર જોઈ શકીએ છીએ. જ્યારે હવાની અંદર માટી અથવા ધુમ્મસના કણો હશે ત્યારે આપણે તેની આરપાર જોઈ શકશું નહીં. અહીં ચોખ્ખી હવાની આરપાર આપણે જોઈ શકીએ છીએ. આ ત્રણેય પદાર્થો શું છે? પારદર્શક પદાર્થો છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ છે અપારદર્શક પદાર્થો, એટલે કે એવા પદાર્થો જેની આરપાર જોઈ શકાતું ન હોય. લાકડાની હવે પાછળના ભાગે શું છે આપણે દેખી શકશું નહીં. પૂંઠના પાછળના ભાગે શું છે આપણે જોઈ શકશું નહીં. ડહોળું પાણી આપણે મૂકશું તો તેની પાછળ કોઈ પણ વસ્તુ પડી છે તો તેની આરપાર જોઈ શકશું નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે પારદર્શક ને અપારદર્શક પદાર્થમાં દરેકને ખ્યાલ આવી ગયો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આખા ચેપ્ટરને સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ, છેક પહેલેથી લઈ અને છેક એન્ડ સુધી. તો વિદ્યાર્થી મિત્રો, દરેક સ્લાઇડનો તમારે ફરીથી પાછળથી વિડીયો જોઈ શકો છો, રિવિઝન કરી શકો છો અને યોગ્ય મુદ્દા તમારા નોટબુકમાં નોંધી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટરને ટૂંકમાં તો સમજી ચૂક્યા છીએ પૂરેપૂરું, પરંતુ હવે આપણે એવા કેટલાક મુદ્દાઓ કે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે તેને ફરીથી આપણે રિવિઝન કરીશું. ચલો, યાદ રાખવા જેવું કે આપણી આજુબાજુના પદાર્થો અને વસ્તુઓમાં વિવિધતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી આજુબાજુ જે વસ્તુઓ રહેલી છે, પદાર્થો રહેલા છે, તેમાં વિવિધતા જોવા મળે છે. વિવિધતા એટલે કે કેવી? કે રંગ, રૂપ, આકાર, કદ વગેરેમાં વિવિધતા જોવા મળે છે. દરેક વસ્તુ અલગ અલગ પદાર્થમાંથી બનેલી છે, દરેક વસ્તુનો આકાર અલગ અલગ છે, દરેક વસ્તુનો રંગ અલગ અલગ છે. એટલે આપણી આજુબાજુનું જે વસ્તુઓ છે તેમાં વિવિધતા રહેલી છે, એટલે કે જુદાપણું રહેલું છે. હવે પદાર્થ એટલે કે પદાર્થ કોને કહીશું? પદાર્થની વ્યાખ્યા કે કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહે છે. હવે કોઈ વસ્તુ જેની બનેલી છે તેને પદાર્થ કહે. ધારો કે કોઈ ખુરશી છે. હવે ખુરશી તો ખુરશી કયા પદાર્થની બનેલી છે? તો લાકડામાંથી. લાકડું શું છે? પદાર્થ છે. કોઈ પણ વસ્તુ જેની બનેલી છે તે શું છે? પદાર્થ. અહીં તમે જોઈ શકો કે પ્યાલો શાનો બનેલો છે? કે કાચનો. તો કાચ શું છે? એક પદાર્થ છે. ચલો, હવે ખુરશી શાની બનેલી છે? લાકડાની. તમે જોઈ ચૂક્યા, આપણે લખી દીધું. હવે કોઈ એક પદાર્થમાંથી ઘણી વસ્તુઓ બની શકે છે, તેમજ કોઈ એક વસ્તુ જુદા જુદા પદાર્થમાંથી પણ બની શકે છે. હવે આપણે આગળ ભણી ચૂક્યા કે કોઈ પણ પદાર્થ
માંથી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ બની શકે, જેમ કે લાકડામાંથી ખુરશી, ટેબલ એમ અસંખ્ય ફર્નિચરની વસ્તુઓ બની શકે છે. એમ અલગ અલગ પદાર્થમાંથી એક જેવી વસ્તુઓ બને છે અને એક પદાર્થમાંથી પણ અલગ અલગ વસ્તુઓ બને છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ છે કે પદાર્થો કે વસ્તુઓને આકાર, રંગ, દેખાવ કે અન્ય ગુણોની સમાનતા કે ભિન્નતાના આધારે જૂથમાં વહેંચણી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તેના રંગ, રૂપ, આકાર કે અન્ય ગુણોની સમાનતા કે ભિન્નતાના આધારે જૂથ બનાવવામાં આવે છે. આપણે અલગ અલગ જૂથો વિશે ભણી ચૂક્યા કે કોણ દ્રાવ્ય છે, કોણ અદ્રાવ્ય છે, કોનો આકાર એક જેવો છે, કોનો આકાર અલગ અલગ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે જૂથ બનાવવા, વહેંચણી કરવા ઘણી બધી રીતો છે. દાખલા તરીકે જો વિદ્યાર્થી મિત્રો કે અહીં વસ્તુઓ કયા પદાર્થની બનેલી છે તે ગુણધર્મને ધ્યાને રાખીને કાચની વસ્તુઓ, ધાતુની વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, લાકડાની વસ્તુઓ, કાગળની વસ્તુઓ, માટીની વસ્તુઓ એમ જૂથ બનાવી શકાય. કેટલાક તમને પદાર્થો આપેલા હોય તો તેમને આપણે અલગ અલગ રીતે જૂથમાં વહેંચી શકીએ. કે ધારો કે માટીમાંથી જે વસ્તુઓ બનેલી છે તે કોષ્ટકમાં આપણે નીચે લખશું. પ્લાસ્ટિકની જે બનેલી છે તેના વિશે લખશું. કોઈ લાકડામાંથી બનેલી છે તો તે વસ્તુઓ તેની નીચે લખશું. વિવિધ તો આકારના આધારે, શાનો બનેલો છે તેના આધારે, ઓકે, તો અલગ અલગ ગુણધર્મને ધ્યાનમાં રાખી આપણે તેની વહેંચણી કરી શકશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ છે કેટલાક ગુણધર્મો અને તેના આધારે અહીં જૂથ બનાવવામાં આવેલ છે. ધારો કે દેખાવના આધારે તો ચમકવાળા પદાર્થો અને ચમક વગરના પદાર્થો. આપણે આગળ કોષ્ટકમાં ફ્લો ચાર્ટમાં જોઈ ગયા કે ધાતુઓ ચમકવાળી હોય છે, જ્યારે અધાતુઓ ચમક વગરની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દેખાવના આધારે પણ વસ્તુઓનું વહેંચણી કે જૂથ બનાવી શકીએ છીએ. સખતપણાના આધારે કે નરમ પદાર્થો અને કઠોર પદાર્થો. દ્રાવ્યતાના આધારે એટલે કે પાણીમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય છે તેના આધારે પણ આપણે તેના જૂથમાં વહેંચણી કરી શકીએ છીએ. ચોથું, પાણીમાં તરે છે કે ડૂબે છે તેના આધારે પણ આપણે જૂથમાં પદાર્થોની વહેંચણી કરી શકીએ છીએ. પાંચમું છે પારદર્શકતાના આધારે કે કોઈ પણ પદાર્થની આરપાર જોઈ શકાય તો તેને પારદર્શકમાં મૂકી શકાય, આરપાર જોઈ શકાય નહીં તો તેને અપારદર્શક પદાર્થમાં મૂકી શકાય, અને જો સ્પષ્ટ જોઈ શકાતું ન હોય તો તેને પારભાષક પદાર્થોની અંદર વર્ગીકરણ કરી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ જૂથની વહેંચણીને ઉદાહરણના માધ્યમથી આપણે સમજીએ. ચલો, અહીં એક પદાર્થો આપેલા છે કે ચલો નીચેના પદાર્થોનું પારદર્શક, અપારદર્શક અને પારભાષકમાં વર્ગીકરણ કરવાનું છે કે જેની આરપાર જોઈ શકાય, જેની આરપાર ન જોઈ શકાય અને જેની આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ ના જોઈ શકાય તેમાં વહેંચણી કરવાની છે. ચલો, અહીં લાકડું આપેલું છે, ચશ્માનો કાચ, ડહોળું પાણી, લોખંડ, પાણી, દૂધિયો કાચ, ધુમ્મસ, હવા, ઈંટ અને પથ્થર. અહીં આટલા પદાર્થો આપણને આપેલા છે તો તેમને આપણે અલગ અલગ 3 જૂથ પાડી અને વહેંચીશું કે પારદર્શક, અપારદર્શક અને પારભાષક. તો જે પદાર્થોની આરપાર જોઈ શકાશે તેને પારદર્શકમાં મૂકશું. તો ચશ્માનો કાચ તો તેની આરપાર જોઈ શકાશે તો તે પારદર્શકમાં આવશે. હવે લાકડું શામાં આવશે? અપારદર્શકમાં. તો લાકડું અપારદર્શક, તેની આરપાર જોઈ શકાતું નથી. હવે ડહોળું પાણી શામાં આવશે? તો તેની આરપાર જોઈ શકાય છે પરંતુ સ્પષ્ટ નહીં, તો શામાં આવશે? પારભાષકમાં આવશે ડહોળું પાણી. હવે લોખંડની આરપાર જોઈ શકાય નહીં તો શામાં આવશે? અપારદર્શકમાં આવશે. હવે પાણીની આરપાર જોઈ શકાય તો શામાં આવશે? પારદર્શકમાં. હવે દૂધિયો કાચ તો તેની આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ જોઈ શકાય નહીં તો તે શામાં આવશે? પારભાષકમાં આવશે. ધુમ્મસ શામાં આવશે? તેની આરપાર જોઈ શકાય ખરી પણ સ્પષ્ટ નહીં તો શામાં આવશે? પારભાષકમાં આવશે. હવે હવામાં આરપાર જોઈ શકાય છે તો પારદર્શકમાં આવશે. ઈંટની આરપાર જોઈ શકાય નહીં તો તે અપારદર્શકમાં આવશે. પથ્થર પણ અપારદર્શકમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીં તેના પારદર્શકતાના આધારે અહીં વર્ગીકરણ કરેલ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજું વર્ગીકરણ આપેલ છે કે અહીં નીચેના પદાર્થોનું પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય તેના આધારે વર્ગીકરણ કરવાનું છે, તો જૂથ બનાવવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં વિવિધ પદાર્થો આપેલા છે તો તે પાણીમાં દ્રાવ્ય થશે કે નહીં તેના આધારે આપણે વર્ગીકરણ કરીએ. ચલો, અહીં ઉપર પાણીમાં દ્રાવ્ય પદાર્થોને અહીં લખશું અને પાણીમાં અદ્રાવ્યને અહીં લખશું. ચલો, હવે સાકરને આપણે પાણીમાં નાખશું તો તે શું થશે? દ્રાવ્ય થઈ જશે. તો પદાર્થ દ્રાવ્ય તો અહીં લખશું.
કાચને પાણીમાં નાખતા તે દ્રાવ્ય થશે ના, તો તે અદ્રાવ્ય પદાર્થમાં લખશું. કાચ અદ્રાવ્ય પદાર્થ. લોખંડનો ભૂકો એ પણ પાણીમાં દ્રાવ્ય થશે નહીં, તો લોખંડનો ભૂકો અદ્રાવ્ય. ફટકડી પાણીમાં નાખશો તો દ્રાવ્ય થઈ જશે, તો તે પાણીમાં દ્રાવ્ય. હવે સુરોખારને આપણે પાણીમાં નાખશું તો તે દ્રાવ્ય થઈ જશે, તો દ્રાવ્ય પદાર્થમાં લખશું. ગંધકને આપણે પાણીમાં નાખશું તો તે દ્રાવ્ય થશે નહીં, તો અદ્રાવ્યમાં અહીં લખશું. ધોવાનો સોડા તેને પાણીમાં નાખશું તો તે દ્રાવ્ય થઈ જશે. હવે આયોડીનને આપણે પાણીમાં નાખશું તો તે દ્રાવ્ય થશે નહીં, તો તે અદ્રાવ્ય પદાર્થમાં લખશું. સાજીના ફૂલને આપણે પાણીમાં નાખશું તો તે તરત જ દ્રાવ્ય થઈ જશે. ઓકે. હવે તેલ એ પાણીમાં અદ્રાવ્ય છે. તમે જોઈ શકો છો જ્યારે પણ કોઈ પાણી પડ્યું હોય તો તેમાં તેલ નાખશો તો તે હંમેશા પાણી ઉપર તરશે, એટલે અદ્રાવ્ય કહેવાય. તો તેલને અદ્રાવ્ય પદાર્થમાં લખશું. મધ એ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે, તો મધ આપણે દ્રાવ્ય પદાર્થમાં લખશું. પ્લાસ્ટિક પણ પાણીમાં નાખતો શું દ્રાવ્ય થશે ના, તો અદ્રાવ્ય પદાર્થોમાં લખશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ ચૂક્યા કે દ્રાવ્યતાના આધારે પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય, તેના આધારે આપણે અહીં 2 ભાગમાં પદાર્થોનું વર્ગીકરણ કર્યું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં એક પ્રવૃત્તિ આપેલી છે કે જુદા જુદા પદાર્થોની કઈ વસ્તુ બની શકે, તો તેની યાદી બનાવવાની છે. ચલો, અને દરેક વસ્તુ કયા પદાર્થની બનેલી છે તેના વિશે લખવાનું છે. ચલો, અહીં વસ્તુ આપેલી છે. પ્લેટ શાની બની શકે? સ્ટીલની, કાચની, પ્લાસ્ટિકની અને કાગળની બની શકે. પેન પ્લાસ્ટિકને ધાતુની બની શકે. માપપટ્ટી લાકડાની બની શકે, પ્લાસ્ટિકની અને ધાતુની બની શકે. ડોલ પણ પ્લાસ્ટિક, પિત્તળ, સ્ટીલ અને એલ્યુમિનિયમની બની શકે. ખુરશી લાકડો, લોખંડ અને પ્લાસ્ટિકની બની શકે. કબાટ એ લાકડા અને લોખંડમાંથી બની શકે. બ્લેકબોર્ડ લાકડાનું હોઈ શકે અને સિમેન્ટનું પણ હોઈ શકે. કંપાસ બોક્સ લોખંડ અને પ્લાસ્ટિકનું બની શકે. બરણી કાચ, સ્ટીલ કે સિરામિક, એલ્યુમિનિયમની બની શકે. સિરામિક એટલે અહીં માટી, પાકી માટી. વિદ્યાર્થી મિત્રો, પુસ્તક એ હંમેશા કાગળમાંથી બને. અહીં આપણે કોઠામાં જોઈ શકીએ કે વસ્તુઓ શામાંથી બને છે અને તે કયા પદાર્થો છે તે આપણે કોષ્ટકમાં જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં અવલોકન કોઠા પરથી સમજાય કે વસ્તુઓ જુદા જુદા પદાર્થની બનેલી હોય છે. એક જ વસ્તુ ઘણી અલગ અલગ પદાર્થની બનેલી હોય છે. અહીં બરણી છે, એ બરણી એ કાચમાંથી બનેલી છે, સ્ટીલમાંથી બને, સિરામિકમાંથી બને અને એલ્યુમિનિયમમાંથી પણ બને. અહીં બરણીના આકાર, રંગ બધું એક જેવું હોઈ શકે, પરંતુ તેનો પદાર્થ અલગ અલગ હોય છે. જેમ કે કાચ, સ્ટીલ, સિરામિક, એલ્યુમિનિયમ વગેરે પદાર્થો અલગ અલગ છે, પરંતુ તેનો આકાર બંનેનો એક જેવો છે. અહીં નિર્ણય તો કોઈ પણ વસ્તુ જુદા જુદા પદાર્થની બની શકે છે. એવું નથી કે વસ્તુ એક જ પદાર્થની બને, કે ભાઈ લાકડાની જ બને કે લોખંડની જ બને. નહીં, તે અલગ અલગ વસ્તુ પ્લાસ્ટિકમાંથી બની શકે, ધાતુમાંથી બની શકે, અધાતુમાંથી બની શકે, એમ વિવિધ વસ્તુમાંથી, માટીમાંથી પણ બની શકે. ઓકે. ચલો, હવે કોઈ વસ્તુમાંથી કેટલી વસ્તુઓ બની શકે જો. હવે લાકડો છે તો લાકડામાંથી ખુરશી, ટેબલ, પલંગ, કબાટ, બારી, બારણા, બળદગાડું અને તેના પાયડા બની શકે. કાગળમાંથી આટલું બધું બની શકે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચામડામાંથી, પ્લાસ્ટિકમાંથી, રૂમાંથી, કાચમાંથી. તમે અહીં આપણે આગળ જોઈ ગયા કે શામાંથી શું બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એલ્યુમિનિયમમાંથી ડોલ, વાસણો, ચાંદીમાંથી, ચીનાઈ માટીમાંથી બરણી, કપ, રકાબી, ઊનમાંથી શાલ, સ્વેટર, ધાબળા, મફલર અને ટોપી પણ બની શકે છે. માટીમાંથી માટલા, કાચા મકાન, ચૂલા, કલાડી, રોડ પણ માટીના બને છે. ઓટલો પણ માટીનો બને છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એટલું અવલોકન કરી અને એટલું કહી શકીએ કે એક જ પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે અને એક જ પદાર્થમાંથી જુદી જુદી વસ્તુઓ બની શકે છે. એટલે કે એક પદાર્થમાંથી અલગ અલગ વસ્તુઓ બની શકે છે. અલગ વસ્તુઓ બની શકે છે અને એક વસ્તુ પણ અલગ અલગ પદાર્થની બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો છે અને હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પર ક્લિક કરી લેવું, જેથી કરીને આવનાર વિડીયો તમને
ઝડપથી મળે. અસ્તુ.